તો મિત્રો 16 રૂપિયાથી સ્ટાર્ટિંગ રેન્જ છે. તો આ કેટલા પેજની છે? 112 પેજ. 112 પેજની છે 16 રૂપિયામાં. આ તમે ગામડે કદાચ જથ્થાબંધ લઈ જાઓ ને તો તમે 20 રૂપિયા સુધી વેચી શકો. કારણ કે જુઓ માપીને પછી કાપવાની. તો આવી રીતે કપાઈ જાય. હવે છે ને આ વસાળેથી કાપવાની છે અહીંયાથી, એટલે બે નોટબુક નોખી પડી જાય, જુદી પડી જાય. આ મિત્રો છે ને ફિનિશિંગ વાળી નોટબુક થઈ ગઈ, એકદમ કપાઈને એમ કહેવાય. એક ખરખી થઈ જાય, કારણ કે ગોઠવણમાં એક ખરખી ન આ પ્રમાણે પીનું લાગે. હેલો, નમસ્તે, મહાદેવર. કેમ છો મિત્રો? તો આજે આપણે જોવાના છે બુકો કઈ પ્રમાણે બને છે, અને તમારે સસ્તી નોટબુક એક બિઝનેસ ચાલુ કરવું હોય તો આપણે અત્યારે ફિલહાલ કારખાનામાં છીએ. તો સસ્તી નોટબુક આજે હું તમારી સામે લઈને આવ્યો છું. તો આપણે એક પછી સ્ટેપ બાય સ્ટેપ બુકો જોવું. આ 16.5થી સ્ટાર્ટિંગ રેન્જ છે. તો આપણે બુકો કઈ રીતે બને અને તમે કેવી રીતે અહીંયા લેવા આવી શકો એ તમામ માહિતી હું આપીશ. તો વિડીયોને લાઈક કરી દેજો. તો હાલો આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. તો મિત્રો, જેવો આપણે કારખાનાની અંદર આવીએ ને તો આ બધો સ્ટોક છે, જોઈ શકો છો. આ સ્ટોક તમને ગમે ત્યારે મળી રહે. તમે જેટલો ઓર્ડર કરશો ને એટલો બધો મળી રહે. તો આ તમને ડિસ્પ્લે ઉપર નંબર દેખાતા હશે, તો એ તમારે છે ને ત્યાંથી કોન્ટેક કરી લેવાનો, તમે કઈ પ્રમાણે તમે મંગાવી શકો છો. અને સાથે આ લોકેશન પણ હું તમને આપીશ. તો આ લોકેશન છે મહુવા સર્કલ ચોકડીની પાસે, કાઠિયાવાડી આઈસ્ક્રીમની સામે એક્ઝેક્ટ. અને આપણે નામ શું છે? રાજ ગોસ્વામી. આ ભાઈને તમે કોન્ટેક કરજો એટલે તમને તમામ માહિતી આપી દે કઈ પ્રમાણે તમારા નોટબુક જથ્થાબંધ અથવા તમે છૂટક પણ લઈ જઈ શકશો. એવું નથી કે 5-10 તમને નહીં આપે, 5-10 તમને નોટબુક આપશે. આ તમને સ્ટાર્ટિંગ રેન્જ કહું ને તો સ્ટાર્ટિંગ રેન્જ આની 16.5 રૂપિયાથી શરૂ થાય છે. આવી સ્ટેશનરીમાં લેવા જાઓ ને તો ભાઈ 20 રૂપિયા 25 રૂપિયા તમારી પાસેથી લે. પણ આ લોકોને શું ઘરનું કારખાનું છે ને, એ માટે તમને એકદમ એમ કહેવાય સસ્તા ભાવમાં તમને નોટબુક દેશે. તો હવે આપણે સ્ટોક જોઈ. તો આ બધો સ્ટોક છે, તમને જેટલે પણ પેજની 200 પેજ સુધીની અહીંયા તમને મળી રહે. અને બુકો જુઓ આ પ્રમાણે કંઈક બને છે. તો આવી રીતે નોટબુક તૈયાર થાય છે. તો અત્યારે તમે જોવો છો ને, એ ડબલ નોટબુક છે. તો આને છે ને મશીનમાં જઈને કાપવાની રહે, પછી પીનું મારવાની રહે, એ તમામ વસ્તુ આપણે જોવાના છીએ. તો આ પહેલાં તો જુઓ આવી રીતની થેળી કરવામાં આવે ને પછી કવરની અંદર નાખવામાં આવે. આવી રીતે જોઈ શકો છો. આ પછી અહીંથી કટ લાગશે, આ બધી સાઈડથી કટ લાગશે. તો એ આપણે મશીને જોઈ કે કઈ રીતે કટ મારે છે. તો એ સ્ટોક પણ ઘણો છે, જેટલી પણ તમારે જોવે એટલી તમે એક નવો બિઝનેસ પણ સ્ટાર્ટ કરી શકો છો. તો આ મિત્રો તમે મશીન જોવો છો ને, આ પિન મારવાનું મશીન છે. જે પિન લાગતી હોય ને અહીંયા, એ પિન મારવાનું મશીન છે. ત્યારબાદ આ પ્રેસનું મશીન છે. બુકને શેપમાં લાવવા માટે છે ને અહીંયા નાખવી પડે, આ જોઈ શકો છો. ત્યારબાદ જે આ મશીન છે ને, એ બુક કાપવામાં કામ કરે છે. ડબલ બુક હોય ને તો આ છે ને એની બ્લેડ છે, જોઈ શકો છો. આ રીતે બુક હોય. આ બુક આ રીતે હોય તો અહીંયાથી છે ને કટ મારવામાં આવે આ સાઈડો બધી. તો એ પણ આપણે જોવાના છીએ. તો પેલા મશીન તમે જોઈ લો. આ છે ને કટ છે, બ્લેડ છે, બ્લેડ. તો મશીન કંઈક આ પ્રમાણે છે. ત્યારબાદ આ જે મશીનની વાત કરીએ ને, તો આ પેકિંગ માટેનું છે. તો આ માનો કે 12 નંગ છે, તો 12 નંગ આવી રીતે પેકિંગ થઈ જાય છે. ત્યારબાદ આપણે તમને એક નોટબુકનો ભાવ પણ તમને દેશું. 16.5થી માંડીને એમ કહેવાય કે 200 પેજ સુધીની અહીંયા નોટબુક તમને મળશે.
તો હવે મિત્રો આપણે જે પીનું લાગે ને એ કઈ રીતે પીનું લાગે નોટબુકને એ હું તમને દેખાડું છું. તો એ બધો સ્ટોક છે અને આ છે પિનવાળું મશીન. જો આ પ્રમાણે પીનું લાગે. તો મિત્રો આપણે જે આ જે બુકો જોઈને ત્યારબાદ આ બુકોને પીનું લાગી, આ મશીનમાં પીનું લાગી. હવે આ મશીનમાં છે ને આ શું કામ કરશે? બેસ્ટ લાગશે. આનાથી ફિનિશિંગ આવશે. ફિનિશિંગ આવશે. સાઈડનું જે આ સાઈડનું હોય ને એ ફિનિશિંગ આવશે. જો મિત્રો ફિનિશિંગ થઈ ગયું, ધાર થઈ ગઈ એકદમ તીખી. જુઓ આ મશીન છે ને પોર વાળવા માટે છે, એટલે આમ સોરસ પોર. તો મિત્રો આપણે જે કટિંગ થાય છે ને નોટબુક, તો આ ભેળી છે. પછી હવે કટિંગ કરવા લઈ ગયા છે. તો કટિંગ કઈ પ્રમાણે થાય છે હું તમને દેખાડું. તો આ કટિંગ કરવાનું મશીન છે. સાઈઝ જુઓ, માપીને પછી કાપવાની. તો આવી રીતે કપાઈ જાય. હવે છે ને આ વસાળેથી કાપવાની છે અહીંયાથી, એટલે બે નોટબુક નોખી પડી જાય, જુદી પડી જાય. કપાઈ ગઈ. અલગ અલગ થઈ ગયા. જોઈન્ટ હતી ને અલગ અલગ થઈ ગઈ નોટબુક, જોઈ શકો છો. આવી રીતે બોલે છે નોટબુક. આ પહેલાં ફિનિશિંગ વાળું ન હોય, પણ આ કપાઈ જાય ને એટલે એકદમ ફિનિશિંગ વાળું થઈ જાય. જોજો આ એ ફિનિશિંગ થઈ જાય. આ મિત્રો છે ને ફિનિશિંગ વાળી નોટબુક થઈ ગઈ, એકદમ કપાઈને એમ કહેવાય. એક ખરખી થઈ જાય, કારણ કે ગોઠવણમાં એક ખરખી ન હોય પછી આ કાપવામાં આવે તો એક સરસ આ ખૂણા પણ વળી ગયા સરસ મજાના. તો આવી રીતે આ મશીનમાં કામ લાગે. ત્યારબાદ આ બાજુ તમે મારી હારે આવો ને, આ મશીન છે ને પેકિંગ કરવા માટેનું છે. આવી રીતના 12 નંગ હોય ને તો આવી રીતે પેકિંગ થઈ જાય. જુઓ હવે આપણે પેકિંગ કરવાનું જોવાના છે. તો મિત્રો જો આવી રીતનું પેકિંગ થાય છે અહીંયા.
તો મિત્રો આપણે જે બુકો આમાં મૂકી છે ને એ હવે પેકિંગ થઈને રેડી થઈ ગયું છે જુઓ. તો આ પ્રમાણે છે ને પેકિંગ થઈ જાય જુઓ. 12 નંગ છે એટલે કોઈને લઈ જવું હોય તો સરળ રીતે લઈ જઈ શકે. તો 12 નંગ છે. તમને એક પ્રશ્ન થતો હશે કે ભાઈ એટલો સ્ટેશનરી કરતાં સસ્તું કેમ, પણ અહીંયા છે ને બને છે ને એ માટે એટલી સસ્તી તમને નોટબુક દેવામાં આવે છે. એટલે છે ને તમે સ્ટેશનરી લેવા જાઓ ને તો 20 રૂપિયા લઈને એ તમારી પાસે છે ને અહીંયા 16 રૂપિયા, 16.5 રૂપિયા, 17 રૂપિયા એવી રીતને તમને દેવામાં આવે. ને તમે અહીંયાથી જથ્થાબંધ લઈ જાઓ ને તો તમે પણ બીજે કન્વર્ટ કરી શકો. તમે 20 રૂપિયાની પણ વેચી શકો. તો આ તમારા બિઝનેસ માટે પણ આ વિડીયો તમને કામ લાગશે. તો વિડીયો શેરિંગ કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો આ 16 રૂપિયાથી સ્ટાર્ટિંગ રેન્જ છે. તો આ કેટલા પેજની છે? 112 પેજ. 112 પેજની છે 16 રૂપિયામાં. આ તમે ગામડે કદાચ જથ્થાબંધ લઈ જાઓ ને તો તમે 20 રૂપિયા સુધી વેચી શકો. કારણ કે સ્ટેશનરીમાં ઓલમોસ્ટ આના છે ને 20 રૂપિયા આસપાસ હોય. ત્યારબાદ આ 20 રૂપિયાથી સ્ટાર્ટિંગ રેન્જ છે. ત્યારબાદ આ છે 24 રૂપિયા. તો આ કેટલા પેજ છે? 160 પેજ. 160 પેજની તમને 16 રૂપિયાની મળશે. આ તમે છે ને 30 રૂપિયા તમે વેચી શકો. ત્યારબાદ આપણે વાત કરીએ કે આ છે 37 રૂપિયાની. 250. આ કેટલા છે? 250 પેજ. 250 પેજની છે 37 રૂપિયામાં. ક્યાંય મળે ન મળે ભાઈ. આવી તમે સ્ટેશનરીમાં લેવા જાઓ ને તો 50 ને 60 રૂપિયા તમારી પાસે લે. અને એ તમને છૂટક પણ આપશે. એવું નથી 10-15 તમે લેશો, 5 લેશો તોય પણ આ સેટ સારા છે અને તમને આપશે. તો ખરું ડિસ્પ્લે ઉપર નંબર છે ને કોન્ટેક કરવાનું ભૂલશો નહીં. આ છે 37 રૂપિયાની. તો આ કેટલાની? 144 પેજ આવશે એમાં. આ 144 પેજ આવશે. આ તમને 37 રૂપિયામાં પડશે. જોઈ શકો છો. પેજ એ બધા વાઈટ આવશે. પેજ છે ને એકદમ વ્હાઈટ આવશે. જોઈ શકો છો. ઓલા કાળા પેજ આવે ને એવા નહીં, વ્હાઈટ જ આવશે. જુઓ. ત્યારબાદ આ છે 41 રૂપિયાની. કેટલા પેજની છે? 168 પેજ. 168 પેજ. અને આ તમે 50 રૂપિયા સુધી તમે વેચી શકો, સેલિંગ કરી શકો. જથ્થાબંધ લઈ જાઓ ને ત્યારે. અને આ છે આગલાવાળી છે 46. આ 46 રૂપિયામાં તમને 200 પેજની મળશે. તો તમે કેટલા 60 રૂપિયા સુધીમાં તમે સેલિંગ કરી શકશો. તો છૂટક તથા જથ્થાબંધ તમને તમારે લેવી તો ડિસ્પ્લે ઉપર તમને નંબર દેખાય છે. કોન્ટેક કરો. કેવી રીતે આવવું તમામ માહિતી ભાઈ તમને આપશે. તો આ છે નોટબુકનું કારખાનું. મેં તમને સ્ટેપ બાય સ્ટેપ દેખાડ્યું કે કઈ રીતે બને છે. આપણે ભાવતાલય કઈ દીધો ને કઈ જગ્યાએ તમારે આવવાનું છે એ તમામ વસ્તુ મેં તમને જણાવી દીધી. તો તમે આશા કરીશ કે એક ફેરું તમે વિઝિટ કરજો એટલે તમને જેથી કરીને ખબર પડે. પહેલાં સ્ટેશનરીમાં જવું પછી અહીં આવવું એટલે તમને ખબર પડી જાય ક્યાં ભાઈ તમને સસ્તું મળશે. તો ફાઇનલી આપણે તમને બધી સ્ટેપ બાય સ્ટેપ વસ્તુ આપણે તમને દેખાડી, તમને ભાવ પણ કીધો. તો પોગી જજો ફટાફટ. અને આ છે મહુવાનું લોકેશન, નેસવડ સર્કલની પાસે. તમારે કોઈ પણને કહેવાનું કે ભાઈ કાઠિયાવાડી આઈસ્ક્રીમ ક્યાં છે, એની સામે છે વિરાટ એન્ટરપ્રાઇઝ. તો પોગી જજો. અને મિત્રો તમને ઘણો પણ ફાયદો થાય અને વિડીયો શેર કરશો ને તો નાના માણસોને ફાયદો થાય. એ માટે આ વિડીયો બનાવ્યો છે. જેથી કરીને 2-3 રૂપિયા 50 નોટબુક લઈ તો કેટલા બચી જાય. તો એ માટે વિડીયો શેર કરજો. તો હાલો એક નવો બ્લોગ સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, હર હર મહાદેવ. આવજો.